નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના પ્રોગ્રામમાં, જેમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, સાથે જાણીએ છીએ આપણે દિવસ રાતના ચોગડિયા, જેથી તમારે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય તો સરળતા પડે। સાથે આપણે 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય જાણીએ છીએ, જેથી આવતીકાલે તમારો દિવસ કેવો રહેશે તે જાણવા મળે। તમારા ફોન કોલ્સનો જવાબ આપીએ છીએ એકદમ સરળતાથી અને એકદમ સચોટ માહિતીથી, જેથી તમારું આવનારું ભવિષ્ય સુધરે। અને સાથે આપણે જવાબ આપીએ છીએ આવનારો જેનો પણ કાલે જન્મદિવસ છે તેનો આવતીકાલનો જન્મદિવસ ને આવનારું વર્ષ કેવું રહેશે, જેથી લોકોને સરળતા રહે કે આવનારું વર્ષમાં એમની જોડે શું ગતિવિધિ થશે। તો આવા સુંદર મજાના કાર્યક્રમ સાથે આપણે ચાલુ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। હવે ભાઈ કાલે પંચાંગમાં એવું છે, તારીખ કાલે તમે જોશો તો 15/5/2024 ને બુધવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ આઠમ છે। વૈશાખ સુદ આઠમ બહુ જ સારું। રાશિ કર્ક રાશિ અને એમાંય મૂળાક્ષર ડ ને હ। આશ્લેષા નક્ષત્ર હશે, જે બપોરે 3:27 સુધી ચાલશે, તો યોગ વૃદ્ધિ રહેશે। કરણ વિષ્ટિ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। દિવસ સારો અને ચોખ્ખો છે। સૂર્યની જે રાશિ છે તો સૂર્યની રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ રહેશે। સૂર્ય મેષથી વૃષભમાં આવ્યો, હવે વૃષભ રાશિમાં સૂર્ય રહેશે અને ચંદ્ર છે એ કર્ક રાશિમાં છે। સૂર્યોદય સવારે 5:58 તો સૂર્યાસ્ત સાંજે 7:13 જોવાય છે। મોડી રાત સુધી સૂર્યાસ્ત થાય છે। 12:20 ચંદ્રોદય ને 1:40 ચંદ્રાસ્ત રહેશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો કાલે બુધવાર હોવાથી કોઈ પણ પ્રકારનું અભિજીત મુહૂર્ત નથી હોતું। બુધવારના દિવસે સારા કામ ના થાય, કારણ કે સારા કામ બેવડાય, એટલે અભિજીત મુહૂર્ત કરવાની કાલે કોઈ પણ પ્રકારની આવશ્યકતા હોતી નથી, એટલે હોતું પણ નથી। અને રાહુકાળ છે, જે 12:36 થી 2:14 રાહુકાળ છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। એકંદરે આવતીકાલે દિવસ સારો। નાના મોટા કામ કરવા હોય, મધ્યમ કામ કરવા હોય તો થઈ શકે છે, પણ કોઈ માંગલિક કાર્યો કે કોઈ એવા સારા કાર્યો નહીં થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખવું। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે ગરીબોને, નિર્ધન વ્યક્તિઓને લાલ વસ્તુઓનું દાન કરો। લાલ કલરની કોઈ પણ પ્રકારની વસ્ત્ર, મીઠાઈ, જમવાનું કે પછી કોઈ પણ જેમાં લાલ રંગ આવતો હોય તે વસ્તુનું દાન કરવાથી તમને સારું રહેશે। આવતીકાલે કોઈ પણ પ્રકારની લાલ વસ્તુનું દાન કરીને એક જાસૂદનું ફૂલ ભગવાન ગણપતિને ચડાવવાથી આવનારું વર્ષ તમારું સારું રહેશે। ભગવાન ગણપતિને તમે એક જાસૂદનું ફૂલ ચડાવજો, આવનારું વર્ષ સારું અને ખૂબ સારું જોવાશે। અને સાથે આવતીકાલનો દિવસ પણ સારો જશે। જી બેન। જી મહારાજ, હવે તમે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। દિવસનું પહેલું શુભ ચોઘડિયું 6 થી 7:37 કલાકનું સવારનું છે। પછી અમૃત ચોઘડિયું 7:37 થી 9:17 કલાકનું આવશે। ત્રીજું શુભ ચોઘડિયું આવશે, જે 10:56 થી 12:36 કલાકનું હશે। પછી આવશે લાભ ચોઘડિયું, જે 5:34 થી 7:13 કલાકનું હશે। તો આ બધા થયા સારા ચોઘડિયા। નાના મોટા કામ કરવા હોય તો ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું મળે। રાત્રિનું ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું 8:35 થી 9:54 કલાકનું છે। અને પછી અમૃત ચોઘડિયું આવશે, જે 9:54 થી 11:15 કલાકનું રહેશે। આ ચોઘડિયામાં નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને એ જણાવો કે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું શું મહત્વ અને કેવો પ્રભુત્વ। હવે કાલે આપણે વાત કરી હતી તુલા રાશિના ચંદ્રની, આજે વાત કરીશું વૃશ્ચિક રાશિનો ચંદ્ર, જેના મૂળાક્ષર ન ને ય હોય તેવા વૃશ્ચિક રાશિ વાળા
શું પ્રભાવ પાડે છે તે જાણીશું. આમ તો જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્ચિક રાશિને નીચનો ચંદ્ર કીધો. વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો ને મકરનો અસ્તનો થયો. એટલે કે કુંડળીમાં જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર હોય તો એ ચંદ્રને નીચનો કીધો છે, ખરાબ કીધો છે. વૃશ્ચિક રાશિ વાળા આમ જોવા જાઓ તો એકદમ ચબરાક, ચપળ અને ચતુર હોય છે. વૃશ્ચિક રાશિ વાળા ચિંતનશીલ હોય છે, મનોમંથન કર્યા રાખે પોતાના માટે, પહેલા પોતાનું ને પછી બીજાનું વિચારે એવા વૃશ્ચિક રાશિ વાળા હોય છે. સાથે આરપાર જોનારા હોય છે. એમને છે ને બધું જ ભવિષ્યનું, ભૂતકાળનું, વર્તમાનનું એ બહુ સારી રીતે વિશ્લેષણ કરી શકે અને સામેવાળા વ્યક્તિની હાવભાવથી તેનું ફળકથન કરીને આગળ જોઈ શકે કે ભાઈ આ વ્યક્તિ મારા માટે બરોબર છે નથી, કે એક કહેવાય ને સિક્સ સેન્સ એમનામાં ઇનબિલ્ટ હોય છે. વૃશ્ચિક રાશિ વાળા ભોજનમાં કંઈક ને કંઈક છાણનારા હોય. એટલે તમે જોવા જાઓ તો એમની થાળી કોઈ દિવસ ચોખ્ખી ના હોય. બહુ જ ભાગ્યે એમની થાળી ચોખ્ખી જોવા મળે. મૂળાક્ષર ન ને ય આ વસ્તુ બનશે. અને સત્તાથી એમને ખૂબ સારો લગાવ હોય છે, સત્તા પ્રેમી હોય. એમને એમની સત્તા ખૂબ વાલી હોય. એમને જે તે જગ્યા પર કામ કરતા હોય પોઝિશન, એમને એ પોઝિશનનો થોડો ઘમંડ હોય અને એમની સત્તા એમના માટે સર્વપ્રથમ આવતી હોય. બીજું, સ્વાર્થી અને બદલો લેવાની વૃત્તિ રાખનારા હોય. એ જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ ભૂલતા નથી. આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે એનો બદલો લઈને રહેતા એવા આ વૃશ્ચિક રાશિ વાળા લોકો હોય છે. સાથે કાવા દાવા કરનાર, પહેલા પ્રયત્ન કરે સીધી રીતિએ, પહેલા પ્રયત્ન કરે સીધી લીટીએ ઘી કાઢવાનો અને પછી ના કરે તો એ લોકોને આ રીતે કરતા આવડે છે. ખૂબ હોશિયાર એવા વૃશ્ચિક રાશિનો ચંદ્ર દેખાય છે. હંમેશા કંઈક ને કંઈક નવા સંશોધન માટે, કોઈક ને કોઈક નવી વસ્તુઓની જાણ માટે લોકો આગળ વધતા હોય છે. शक्तिशाली હોય, किसी का खौफ नहीं कहता कि भाई कफन तो हम लेके निकलते हैं, एवा बधा वृश्चिक राशि वाला कफन लઈને નીકળનારા. ટૂંકમાં કોઈનો ભય નહીં ને કોઈનો ડર નહીં, આગળ વધતા જાય અને લોકોને વધારતા જાય. પણ જો કોઈ વચ્ચે આવ્યું તો ચેપ્ટર પૂરું, બોર્ડ પૂરું થઈ જાય. તીવ્ર બુદ્ધિથી જવાબ આપનારા એવા વૃશ્ચિક રાશિ વાળા લોકો, એમની સામે સવાલ ના કરતા જવાબની અપેક્ષા ખૂબ સારી હોય. ફટાક દઈને ઇન્સ્ટન્ટ જવાબ મળી જાય. લોકોની ટીકા કરનારા પણ હોય વૃશ્ચિક રાશિ વાળા, અને થોડા ચંચુપાત પણ હોય. બાજુવાળાના જીવનમાં વધારે રસ અને પોતાના જીવનમાં ઓછો રસ, અને ટીકા કરે, પેલા તો આવું કર્યું હતું, તમને ખબર છે? નારદ મુનિ જેવા હોય वृश्चिक राशि वाला, कभी कुछ और कभी कुछ और ऐसा है. पर एमना माटे ऐसा है कि सबसे बड़ा पैसा है. એટલે એમની નજરમાં પૈસો ખૂબ મહત્વનો છે અને એમની સત્તા ખૂબ મહત્વની છે. તો આવા છે વૃશ્ચિક રાશિ વાળા લોકો. આવતીકાલે ધન રાશિની વાત કરીશું. વૃશ્ચિક રાશિમાં આજે આટલું છે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ. માનસિક ખલેલ પહોંચે. માનસિક ખલેલ ના પહોંચે. માથા ઉપર ભાર, સ્ટ્રેસ, માથા ઉપર કારણ વગર દબદબો, દુખાવો રાખવો નહીં. બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઊંધી પડતી જોવાય છે. પાસા સીધા પડતા નથી, ઊંધા પાસા.
તો થોડુંક ધ્યાન રાખવાનું. વાણી અને વર્તનમાં પ્રભુત્વ આવશે. નાના મોટા ચમત્કાર જાદુનો અનુભવ થાય. કોઈ ચમત્કાર વસ્તુ, કોઈ એવી ઘટનાઓ બને. જાંબલી શુભ કલર શુભાંક 4. વૃષભ રાશિની જો વાત કરીએ તો ઉધાર કોઈની પાસે આપવું નહીં કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થતું રહેશે. માટે કોઈની પાસે પૈસા ઉધાર માંગતા નહીં કે લેતા નહીં. અવશ્ય કરજો આટલું. કામમાં ધીરે ધીરે પ્રગતિ થતી જોવાય છે. જે કામ ઘણા સમયથી અટક્યા છે, ઘણી એવી વાતો અટકી છે, તે સંપૂર્ણપણે પૂર્ણ થશે. ઉતાવળે નિર્ણય લેશો તો હેરાન થશો, તો ઉતાવળે નિર્ણય નહીં લેવાનો. જીવનસાથી જોડે નાની મોટી માથાકૂટ ચાલ્યા કરશે, એ તો સમજ્યા આવે કે ચાલે છે, એમાં કોઈ વાંધો નથી. પીળો શુભ કલર શુભાંક 5 છે. તો મિથુન રાશિ મૂળાક્ષર ક છ ધ. શેર બજારથી ફાયદો, શેર બજારથી લાભ જોવાય છે. બીજી કોઈ આવક, કટકી, કમિશન, દલાલીનું જો તમે કામ કરતા હોય અથવા તો કોઈ આવી વસ્તુઓથી લાભ થશે. અણધાર્યા આકસ્મિક ધન લાભ થશે. સાથે મહેમાન આવવાના યોગ છે, કાં તો મહેમાનને કોઈ બહાર જગ્યાએ લઈ જાઓ, મળવા મળે. અને આર્થિક બાબતમાં ધીરે ધીરે સુધારો જણાય છે. તમારા માટે લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિવાળા માટે પરિવારના સભ્યોની કાળજી અગત્ય રહેશે. પરિવારના સભ્યો માટેનું કામ અગત્યનું રહેશે. મનમાં મૂંઝવણ રહ્યા કરે, માનસિક રીતે મૂંઝવણ રહ્યા કરે. લઘુ ઉદ્યોગો વાળાને થોડુંક સાચવવું, સંભાળવું પડશે. કોઈની જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ધન પ્રાપ્તિ માટે દિવસ ખૂબ સારો છે. પૈસા કુકા જોઈએ છે, જરૂર છે, ચિંતા નથી, ભગવાનના આશીર્વાદ છે, મળતા રહેશે. બાળકો પાસેથી સારા સમાચાર મળે. જીવનસાથી જોડે દિવસ સારો અને સુંદર જાય. આમાં કેવું હોય, જીવનસાથીને થોડા કુકા આપો એટલે પછી એ ખુશખુશાલ ને તમે ખુશખુશાલ. આ દિવસ પછી કોઈ દિવસ એમ માથાકૂટ ના હોય, પણ પછી એમને કુકાની તંગી લાગે એટલે માથાકૂટ ચાલુ થાય. સારું, આવું બધાને થતું રહે, આપતું જ રહેવાનું. સમસ્યાઓનું સમાધાન મળે. સફેદ શુભ કલર શુભાંક 2. કન્યા રાશિ. કન્યા રાશિ પૈસા વાપરવામાં ક્યાંક બાંધછોડ ના કરશો અને ઉતાવળિયા પૈસા વાપરશો. કાલે પ્રેમમાં તમારા માટે દિવસ સારો છે. જો તમારા લગ્નની વાતમાં કે કોઈ બીજા પ્રેમ સંબંધી વાતમાં, પ્રેમ પ્રસંગમાં દિવસ સારો રહેશે. કોઈક તમારા નજીકના વ્યક્તિઓ જોડે ઝઘડો થયો છે તો એ ઝઘડાની સુલાહ કાલે થશે. ધાર્મિક સ્થળની મુલાકાત થાય. સાથે કોઈની જોડે મતભેદ ના કરતા, મતભેદ કરીને કોઈ કાર્ય ના કરતા. મતભેદ કરીને કાર્યો હંમેશા વિઘ્નો આપે છે, તો ધ્યાન રાખશું કન્યા રાશિ વાળા. કોઈની જોડે મતભેદ નહીં, બોલવાનું થાય નહીં. હા, પ્રેમથી કામ કરવાનું અને પ્રેમથી ધ્યાન આપવાનું. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો. હેલો. જી જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય, અને ત્યારબાદ આપનો પ્રશ્ન. 19/9/72. જી. સવારે 10:15. જી. અમદાવાદ. જી. આપનો પ્રશ્ન કહેશો ભાઈ? ધંધા માટે પૂછવું છે. મકર રાશિનો ચંદ્ર છે. તુલા રાશિનું લગ્ન. શ્રાવણ નક્ષત્ર 11ની તિથિ અને અતિગંડ નામનો યોગ હતો. શુક્ર પ્રબળ છે. શનિ ખાડે બેઠેલો છે, જેના કારણે કદાચ તમારા વેપાર ધંધામાં સ્થિરતા ના હોય અને ગુરુ રાહુનો ચંડાલ યોગ તમને નડે. સાહસ કરો ને, એ સાહસમાં સફળ ના થાવ સાહેબ. ત્રીજું સ્થાન સાહસનું છે અને સાહસના સ્થાનમાં ગુરુ રાહુ છે. વેપાર ધંધામાં સાહસ કરો એટલે સીધું ફટકો પડે. ગુરુ રાહુની આપણે વિધિ વિધાન કરીશું. તેના માટે શું કર? ગુરુ એટલે ભગવાન વિષ્ણુ અને વિષ્ણુ ભગવાન પીપળે વસેલા છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાનને પીપળે જળ ચડાવવાનું. ચપટી હળદર નાખીને જળ ચડાવો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર છે ભગવાન વિષ્ણુનો. સ્વયં ધ્રુવ કરેલો. તો આ મંત્રના જાપ દરરોજ જે પીપળે જળ ચડાવતા અને દર ગુરુવારના દિવસે ગાયને 5 કેળા ખવડાવવાના છે. નિત્યક્રમ પ્રમાણે તમારે જ્યારે પણ ઘરની બહાર નીકળો એટલે ચંદનનું અત્તર લગાવીને અને ચંદનનો ચાંદલો કરાવીને ઘરની બહાર નીકળીશું. ચોક્કસથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું ફોન કરતી જ. મારી બેનની જન્મ તારીખ સેમ જ છે. એને 21/6 છે અને મારે 21/8 છે અને મારે 21/6 છે. એટલે જયારે સાસરી ઈ પૂછે ત્યારે તમે એમ કહેજો, હું પૂછું ત્યારે તમે એમ કહેજો. શું 21/6 સાલ કઈ? 21/6/1995. જી. જન્મનો સમય? જન્મ સમય સવારે 7:07 અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. હવે શું પ્રશ્ન છે? લગ્ન યોગ ક્યારે છે અને લાઈફ પાર્ટનર કેવો મળશે? બેન, તમને મેં કીધું છે લગ્ન યોગ ખૂબ સારો છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે એક શનિ ચંદ્રનો વિષયોગ નડે છે, એના માટે તમારે પીળી સરસવ અને દૂધ નિત્યક્રમ ચડાવો. 1.5 વર્ષની હજી વાર છે. 1.5 વર્ષ પછી તમારા લગ્નના યોગમાં કોઈ સારો વળાંક આવશે, પણ આટલું નિત્યક્રમ કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 23/5/2005 જી. ગુરુવાર. જી. સ્થળ અને સમય કહેશો? 1:55 જન્મ. બપોરે 1:55. જી. સ્થળ? રાજકોટ. ઓકે, હવે આપણે પ્રશ્ન કહેશો? પ્રશ્ન એ કે ઘરનો ધંધો કરીએ કે નોકરી? સૂર્ય સ્વગુરુ છે સાહેબ. ઘરનો ધંધો કરો અને કોઈ પણ ગરમ વસ્તુનો ધંધો કરો, 100% સારું ફળ મળશે. જે પણ ધંધામાં એટલે કે જે પણ જગ્યાએ પીળી વસ્તુ, ગરમ વસ્તુનો ઉપયોગ વધારે થતો હોય તે વસ્તુ કરવાની રાખશો, ચોક્કસપણે લાભ થશે. હવે તમે જુઓ કે ભાઈ એમાં પ્લાસ્ટિક આવી ગયું, ખાણીપીણીની કોઈ પણ ગરમ વસ્તુ આવી ગઈ, કપડાં આવી ગયા, ગાર્મેન્ટ્સનું કોઈ પણ કે જેમાં પોતે ગરમ વસ્તુનો ઉપયોગ થતો હોય, અને જે તે કામ કરો, ધંધો કરો, એનું પહેલું શરૂઆતનું નામ મ અને ટ ઉપરથી રાખશો, એ ધંધામાં ચાંદ લાગી જશે, બહુ સારું જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી. હેલો. જી. હા, ઘનશ્યામભાઈ પટેલ બોલો, અમદાવાદ નરોડા. જી. જી. એટલે અમે એ માટે ફોન કર્યો હતો કે મારા રાતનો સમયનો જન્મ છે, પણ 29/5/79, પણ રાતનો સમય બહુ ખબર નથી. અને બીજી વાત કે બધા કામ અટકેલા તો કામ થતું નથી. રાતના આસપાસ કેટલા 12:30 થી 2 ની વચ્ચે, 2 થી 4 ની વચ્ચે એવું કશું યાદ છે આપને ઘનશ્યામભાઈ? હા, લગભગ એટલું. લગભગ એકનો ને? અને જન્મ સ્થળ અમદાવાદ છે? અમદાવાદ. હા. તો ઘનશ્યામભાઈ, એક તો પહેલા જો આપણે આ પ્રમાણે કુંડળી મૂકીએ તો એક તો રાશિ પ્રમાણે તમારું નામ નથી. તમારી ખરેખર મિથુન રાશિ આવે છે, અને તમે ઘનશ્યામભાઈ એટલે કુંભ રાશિ. બીજું આદ્રા નક્ષત્ર છે અને 3નો જન્મ અને મંગળવારનો દિવસ હતો. કુંડળીમાં શનિ રાહુ શત્રુના સ્થાનમાં હોવાથી તમારા દરેક કામો અટકાઈ દે છે. તો તેના નિવારણ માટે શું કરવાનું? તેના નિવારણ માટે એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે, તે ધારણ કરવાનો, પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો, સાથે દરરોજ જે ભગવાન શનિના મંત્ર જાપ કરવાના. શનિના મંત્ર જાપ: ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ ભૌમાય નમઃ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ તમારા માટે સર્વશ્રેષ્ઠ હશે. અને શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ અને ગાયને રોટલા, બાજરીના રોટલા ગાયને ખવડાવવાનું રાખજો. આટલું કરશો, ચોક્કસથી તમે ફેરફાર જોઈ શકશો. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. આર્થિક બાબતમાં કાલે કોઈ નિર્ણય ના લેવા. તુલા રાશિ વાળા આર્થિક રીતે જે પણ નિર્ણય લેવા સમજી વિચારીને લેજો. ઉતાવળ ના કરતા, ઉતાવળે કોઈ કામ ના કરતા, નહીતર તો કામમાં ભૂલ પડે, કામમાં ચૂક આવે, હેરાનગતિ થાય. વેપાર તરફથી લાભ છે, વિદેશમાં કે બીજા વતનમાં રહેતા લોકો તરફથી લાભ છે. વેપારમાં નાનો મોટો ફાયદો જોવાય, મદદ થશે લોકોની, અથવા તો તમે કોઈકની મદદ કરો અથવા તમારી કોઈ મદદ કરે પણ મદદ થાય. ભૂરો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને કામનું દબાણ બેચેની વાળું રહે. કામનું દબાણથી માણસ બેચેન રહે, આકુળ વ્યાકુળ થઈ જાય. શક્ય હોય એટલો પૈસાનો વ્યવહાર કોઈની જોડે ઓછો રાખજો. વૃશ્ચિક રાશિ વાળા નવું સાહસ ના કરતા. નવું સાહસ કરવાનું મન થાય તો પણ એક દિવસ ખમી જજો. તબિયત સાચવવાની છે. સફેદ શુભ કલર શુભાંક 4 છે. ધન રાશિ ગેરસમજ દૂર થાય. કોઈની જોડે તમારે બોલવાનું થયું હોય, કોઈની જોડે તમારે ઝઘડો થયો છે, કોઈની જોડે તમારે વાતાવરણ તંગ થયું છે, તે બધું દૂર થશે. ગેરસમજણો. સંબંધોમાં મીઠાશ આવે. માતા પિતાના આશીર્વાદથી સારું ફાયદો છે. મગજ ઉપર કાબુ રાખવો. સોનેરી શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને કાર્ય ચોક્કસથી પરિપૂર્ણ થશે. તમારું કામ ખૂબ સારી રીતે પૂર્ણ થાય. નાણાંનો નવો સ્ત્રોત મળે. નાણાંના નવા સ્ત્રોતમાં આગળ વધો. મિત્ર સાથે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. ગળાને લગતી સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. આપણે મકર રાશિ વાળા ગળાને લગતી કોઈ એટલે ઠંડુ પાણી, ઠંડી વસ્તુ ખાતા પહેલા વિચારજો. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ સ્વાસ્થ્યમાં સુધારો થાય. ધાર્યા કરતા પરિણામ સારું મળે. મોટા સપના જોવાય. લગ્ન જીવનમાં સારી એવી મીઠાશ આવશે. ધાર્મિક સ્થળની મુલાકાત થશે. પોપટી શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિને કોઈ નાની મોટી યોજનાઓ સફળ થાય. માથામાં દુખાવો રહ્યા કરે. મિત્ર સાથે દિવસ સારો આનંદમય છે. ધીરજ રાખવી, ધીરજથી કામ લેવા. ક્રીમ શુભ કલર ને શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે એવા સુંદર મજાના આશીર્વાદ જોડે છે લક્ષ્માબેન ગઢવી. હવે એક સુંદર ટેરોટ કાર્ડ કાઢશે અને આવનારું વર્ષ અને આવનારો દિવસ કેવો રહેશે તો ભાઈ એમને કાઢ્યું છે 5th ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવે છે આ 5th ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ અને શું કહી રહ્યું છે 5th ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ? તો ભાઈ લખ્યું છે કોન્ફ્લિક્ટ, વિનિંગ એટ ઓલ કોસ્ટ, સાથે લખ્યું છે થેફ્ટ, રિલેશનશિપ બ્રેક, ડિફીટ અને તમારા પોતાની પર્સનલ ગ્રોથ. એક તો પહેલા થીફ એટલે તમારી કોઈ પણ વેપાર ધંધા નોકરીમાં કે તમારા પોતાના ઘરમાં કે કોઈ પણ વસ્તુ ચોરાઈ ના જાય, કોઈ રીતે કોઈ દગાબાજી કરી ના જાય કે કોઈ વસ્તુ ખોવાઈ ના જાય તેનું આ વર્ષે ચોક્કસથી ધ્યાન રાખશે. બીજું, તમારે કોઈ જગ્યાએ કોર્ટ કચેરી કેસ કે કશુંક ચાલે છે અથવા તો તમે કોઈ જગ્યાએ વિજય મેળવવા માંગો છો ઘણા સમયથી. વિનિંગ એટ ઓલ કોસ્ટ એટલે તમારો સંપૂર્ણપણે વિજય થશે. સીધું ત્રીજી વસ્તુ લખી છે તમારું પર્સનલ ગ્રોથ, પોતાના અંદર નો જે કહેવાય ને આંતરિક ખોજમાં તમે સફળ રહેશો. આવનારું વર્ષ કઈ રીતે ગંભીર બાબતોથી ધ્યાન રાખવાનું. પહેલું, લોખંડથી થોડુંક ધ્યાન રાખવાનું છે ને બીજું ઊંચાઈની જગ્યાઓથી ધ્યાન રાખવાનું છે. ઊંચાઈવાળી જગ્યા અને લોખંડથી બે જગ્યાએથી ધ્યાન રાખવાનું છે. શું કરવાથી આવનારું વર્ષ તમારું સારું અને સફળ થશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે એ ભગવાન ગણપતિનો એક જમણી સૂંઢવાળો ફોટો એમના પાકીટમાં રાખશે અને રોજ એને પગે લાગીને ઘરની બહાર નીકળશે તો આખું આવનારું વર્ષ સારું જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.